આ નિયાળમાં કોઈ ભણાવતું નથી. ઈંગલા ને પિંગલા ને સૂક્ષ્મણા ને બંકનાળ ને અગમ અગોચર ને આ બધું ઓહમ ને સોહમ ને આ બધું ઘણું બધું છે. પણ આમાં જો માથે ધણી હોય ને વ્યવસ્થિત તો બરોબર ને બીડીઓ ઢૂંટા વીણતા થઈ જાય. આમ ભજન છે ને, ભજન સમજવા માટે બાપુ માથે ધણી એવો હોવો જોઈએ, સદગુરુ એવો હોવો જોઈએ. બાકી સદગુરુ ગોતવાય જ્યાં પણ ભજનના ભરોસે હાલી જવાની વાત છે. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજી અંતે ઈને રોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. ભજનના ભરોસે રહેવાની. આ તમે બધે બેઠા છો ને, ભરોસો છે. બાકી કાલ તમને આયા એમ કહું હું આવવાનો છું આવજો, કોઈ ન આવે. આ ભજનના ભરોસે રહેવાની વાત છે. આ સાચું છે ખોટું છે આપણે કોઈની પાસે કઈ આપણે રિઝલ્ટ લેવું નથી, પણ કંઈક સત્ય છે. આની વાંહે દુનિયા ખેંચાઈ રહી છે ને આ ભાવ નથી આવતો એટલે કંઈક સત્ય છે. ભરોસે રહેવાની વાત છે. અને આ સત્ય જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી બાપુ વાતે ખોટી પડે. અમે બહાર જાય ને તો અમે સાધુ સંત તમારી હારે હોય ને તો ઘણા અમને એમ કે બાપુ હાલો હાલો અમારા ઘરે પગલા પડાવો. એટલે અમે કે ભાઈ સાધુ સંતના પગલા પાડવાના, અમારા શું પાડવા? એ કે નાના બાપુ હાલો હાલો. આપણે એમ હાલો રાજી થાય, જાય ત્યાં ચા પાણી બાપાણી કરે. ઘરે આવે તો બહાર એમ કે બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા છે. તારું આપણને એમ ઘરે પગલા પાડી છે તો પાડવા નથી દેતા, આવડા નથી પાડતા પાડો. પણ મારો કહેવાનો અર્થ શું છે? બે ને સ્વીકારી લેવાની વાત છે. બે હાચા છે. આ નથી પાડવા દેતા એ હાચા છે, પાડવા દેશે એ હાચા છે. ઘરે પછી ડખા ન કરાય. બહાર અમને પગલા પડાવવા ઘરે બોલાવે છે તમે આ પાડવા નથી, ડખો કરો રોટલા વગીને રહ્યો. બે ને સ્વીકારવાની વાત છે. શું કામ? કે તમે એક વખત પગલા પાડવાનો છો, ઓલા રોજ રોટલા કરી દેશે. હારું માણા બાપુ ન હોય ને તો જીવવાની મજા જ ન આવે. પહેલી વાત જ આ. જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક દીકરીઓનો શક્તિઓનો હાથ છે. સફળ પુરુષ વગેરે બાપુ જણ ગમે એવો હોય ને, સફળ સ્ત્રી જો બાપુ ભેગી ન હોય ને તો બાપુ પુરુષનું કામ જ નથી. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કબાર જાતી એળે જો ઉતાર, તણે પકા મોળા ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા ન આવે. હા તમે અમને આમ હાથ ને હથેળીમાં રાખી દો ને તમે ઇનકુર આવ્યા હોય અમારા ગામ બાજુ, હાલો હાલો રે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં ને રવડામાંથી હાણીશું લોટા માટે ઉડવા મારે ચિંપા જવું. અરે હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ અડધું અંગ ઈને કહેવાય. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. જો અડધું અંગ ઈને કહેવાય. સુખમાં ને દુઃખમાં બીજે સાથ આપે ને એને જ બાપુ બૈરું કહેવાય. પાડું મરે એટલું ખાઈને ધણીને ઠેકાણું ન હોય ખાવાનું દીને બાપુ એને બૈરું. અને આમાં આપણે ઊભા કરી વંટોળિયા છે ને આપણે જ ઊભા કરી. એક અમારે બનેલો દાખલો તમને કહું, હકીકતમાં બનેલી વાત. અહીંયા અમારે એક ભાઈ છે ને, બે પતિ પત્ની રહેતા હતા. ભાઈ ખેતીનું કામ કરે, બેન ઘરનું કામ કરે. તે એક ઘરમાં બેન ને એક પાપડનું પડીકું ઘરમાં રોજ આડું આવતું હોય છે. એ કે આ પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. એ પાપડ શેક્યા, ઓલો આવ્યો વાડીએથી ને પછી હાથ પગ ધોઈને જમવા બેઠો. એટલે બેને બધું જે રસોઈ બનાવી હતી બધું આપ્યું, પાપડ મૂક્યા. હવે ઓલો જો સાનો માનો ખાઈ લેતો કઈ વાંધો નહીં, પણ વંટોળિયો એને જ ઉભો કર્યો. એની વહુ ને કે આ પાપડ ભાંગી દે. તો એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું કહું તારે કે તમારી વહુ છે એ વાત બધી પાકી, પણ તમારા હાથ નો હોય ભાંગી દઉં. એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? તો એ તો બાપુ આપણા બહેરીને આપણને ખબર હોય તો રાગ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ બેન કે નથી ભાંગી દેવો, ઓલો કે ભાંગી દે. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ બે રખડે. હવે ક્યાં સમાધાન કરાવવાના? હવે તમારાથી પાપડ નો ભાંગે બૈરા રાખી શકો. દીકરીઓનું મારા રામ સમર્પણ છે, કેટલું છોડીને આવે છે. આ તો ઠીક છે, હવે બધું જેમ છે. દીકરીઓ અને સંતોનો બેનો સમર્પણ છે, બાપુ બેનો ત્યાગ છે. તમે બે દી જાઓ ને, બે દી તમને કોઈ નો રાખે, જણને કોઈ નો રાખે. અને કદાચ રાખે હોય ને તો તમને કીડીઓ સડે કે હાલો ઘરે જવું, હાલો ઘરે. તમને ઘર જ હંકરે, તમને કોઈ નો હંકરે. આમાં હું તમારી ભેગો છું હો, પાછા એવું ન કહેતા હું શીખામણે આપું તમને. અને ગામનું બાપુ સીમાડો ન જોયો હોય ને, એને બાપ જેથી 18 વર્ષની દીકરી થાય ને હરફ કાંચરી ઉતારીને વયો જાય ને એમ હરફ વયો જાય, એમ દીકરી વહી જાય કે આ ઘર મારું નથી. દીકરી કહીએ કે પારકા પોતાના કરે એનું દીકરી કહેવાય.
અહીંયા આપણે નથી ઘણા દીકરાને લગ્ન થયા હોય ને પછી ચારે બાજુથી પછી ડોસ્યું ને બોસ્યું ભેગી થઈને કે હાલ ઓલા ફલાણા છોકરાને બહુ જેટલું લાવી જોવા જાય જેટલું લાવી એના કરતા જેટલું છોડીને આવી છે એ જોવો ને. તમે આ ગામની વહુ થઈને જ આવી હતી પણ બાપુ કહેવાનો મારો અર્થ એ છે કોઈને વંટોળિયા ચડાવવા છે, કોઈને શાંતિ જ નથી. તમે જુઓ તો અમારે ત્યાં આગળ ખેતર વેચીને ટ્રેક્ટર લે, મેં કીધું અચા ફળિયામાં આખશું એમ ને લીધો આપણે લે પણ એવડે રળે છે ને લે છે. તમે આનું શું કરશો? એક ભાઈ તો લાવીને મૂક્યું, ભાઈ કહેવા મને તો એમ ખબર જ નથી કે હાથીડા વાય જોઈશે એ કે ટ્રેક્ટર જેટલા પૈસા થાય. મેં કહું તું માથે બેન ફેર. અરે વગર વિચાર્યા મારા રામ પગલા ભરો તો એમાં કાંઈ મેળ નથી પડે એવું. અને કોઈના એવા વાદ કરાય નહીં. ભગવાને જે આપ્યું ને એમાં સંતોષ રાખવાનો છે. બાકી મને તો એમ થાય કે કાલ મરી જઈશું, કાલ ખબર જ નહીં પડે. જીવન જીવવા જેવું મળ્યું છે. મને તો એમ થાય સતયુગમાં રાજા હરિશ્ચંદ્રને બૈરું વેસવું પડ્યું. હજી આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો. બોલાવો અયોધ્યાની મહારાણી અને કાશીની બજારમાં રીંગણાની હરરાજી કરે એમ બૈરાની હરરાજી કરવી પડી. અયોધ્યાનો સમ્રાટ હતો રામ. તેથી કોઈ ડાયો માણા જ નહીં હોય. સતયુગ હતો, ડાયો માણા નહીં હોય એનું જાણવું ભરે એવો. હજી આપણે આવ્યો વેસવાનો આધારે તમને કહું બૂસ મારી દેવાના, કઈ ન દો તો શું ભડાકો કરી નાખે. સારું નથી. જીવે એવું આવ્યું છે. જો જીવતા આવડે ને મારા રામ ને કે હું તો એમ કહું માણાનો જન્મ થવાનો હોય ને, માના ઉદરમાં હોય ને, દીકરો હોય દીકરી હોય, માએ બધી તૈયારી કરી રાખી હોય. ખોયા ને ગોદડા ને ખાટલા ના ને બધું માન ખબર જ હોય ભગવાન મને દીકરો દીકરી આપશે, બધું માએ તૈયાર જ રાખ્યું હોય. અને જેથી જવાનું હોય તેથી બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે એટલી નહીં કરી રાખી હોય. વચ્ચે થોડુંક હું આવે ને તો મને ઠેકડા મારવા, મેં કર્યું લેતા જજો જાવતા. અરે માન બાપના ઋણમાંથી તમે નું કોઈ દી છૂટી જ ન હોય કે રામ. અત્યારે તમે જુઓ તો આ ભણેલા ગણેલા મા બાપને આ વૃદ્ધાશ્રમમાં હમાતા નથી. તમે જુઓ તો ખરા આપણે અમુક મા બાપની બાપુ એની જે આંતડીઓ કકળે છે ને, આપણો આત્મો કકળે રહે એમ થાય કે આ હા છોકરા હાટું બાપુ કોથળા જેવા દેહ કરી નાખ્યા મા બાપે. ઈ છોકરા જો એક બટકું રોટલો દેવામાં બાપુ આવા ધંધા કરતા હોય એની ગાડી કોઈ દી જિંદગીમાં હાલે? તમને ન ખબર પડે, તમને ન એમ જ કહેતા હોય એટલે નહોતી ખબર એટલે 6 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા. એટલે કે મેં વેચી નાખ્યો તો તું બેટા કારખાન નો સડી ગયો અત્યારે. અરે મારા છોકરા કરીને બાપુ શું આપણા મા બાપે આપણા માટે કર્યું છે. મારી તો એક જ ભલામણી, હું તો હાથ જોડીને કહું છું, હું કોઈ શિખામણ નથી દેતો, પણ હાથ જોડીને કહું છું કે તમારે વાયેલી જિંદગી જો બગાડવી ન હોય ને તો મા બાપના આતડી ઠારજો, બાળતા નહીં. પછી રોતાય નહીં આવડે, પછી ફોટાને અગરબત્તીઓ કરે કઈ નહીં વળે નથી. આમ અમુક શમશાન યાત્રા નીકળે ને તો એમ કે હાલો થોડોક ટેકો દેવા જાય આપણે. ટેકો આ ટેકો ન દીધો એમાં જ મર્યા છે. ટેકો દીધો હતો હજી 2 વર્ષ જીવે એવું હતું. હવે શું ટેકા દેવાના હોય? કાંઈ વાતમાં છે નહીં રામ. હોય ત્યાં સુધી હાચવી લ્યો, મર્યા પછી ખબર નથી. આપણા દેહને કૂતરા સૂંચતા હોય, માણા લઈ જાય, હળગી જાય, કપાઈ જાય, જાનવર શું થાય કોઈને ખબર જ નથી. બધા કે સ્વર્ગમાં ગયા, સ્વર્ગમાં અહીંયા શું છે? કોઈ ભાડ્યું છે? ઇન્દ્રના ઇન્દ્રસન ઉપર, હોનાના સિંહાસન ઉપર કે ઇન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા અપેશ રહ્યું છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા? કઈ છે જ નહીં, બધું ડીંગો ડીંગ હાલે, બધા માથા હલાવે છે. હા છે એવું કઈ કઈ એવો સ્વર્ગ બર્ગ મને તેમ થાય કે તમે બેઠા આ સ્વર્ગ નથી. આથી શું જોવે શું બીજું? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે, વાતું થાય, હિલોળા કરે એવું છે ભલામણા. સ્વર્ગ આ રહ્યું સ્વર્ગ, બાકી કોઈ સ્વર્ગ બર્ગ નથી. હમણાં ભાઈએ સુદામાની વાણી કરી હતી ને, કૃષ્ણ પરમાત્મા સુદામાની. જો આ કર્મની ગતિ છે. આપણે કૃષ્ણ ભગવાનને અગરબત્તી કરી, અમારો ભગવાન ઓલો ભેગો ભીણ્યો તો ખાવા ધાન નહોતું લ્યો. હવે આપણને એમ થાય ખરું આની ભક્તિ કરી, ઓલા ભેગા હતા એનું ન કઈ વળ્યો તો આપણું શું વળશે? મગજ આપણું આખું બસ થઈ જાય ને. આપણને ભરોસો જ નથી. કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી. બોલા આપણે ઘરે નાનું એવું મંદિર કે ફોટો બતાવીને ઘરે હોય, રોજ આપણે આ જવાર દીવા અગરબત્તી કરતા હોય ને, ચોખા ઘીના દીવા કરતા હોય, તો હું તમને એમ કહું કે આખા ઘરના ને લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો કું કાઢું રાખો.
તાળું જ મારીને હું તાળું જ મારું. તો હું એમ કહું છું કે આપણે 360 દિન સૂકા ઘીના દીવા કરીને એક દી નો ધ્યાન રાખે, તમને કેમ લાગે? અને જો એ ધ્યાન ન રાખ્યું હોય તો છોકરું કે છોકરાને ન ખવડાવે, લોટકા ન થાય. આ શું કામ બાળવું, શું કામ જોયું? અને એક 80 વર્ષની માં હોય ને કરી એમ કે તમે બધા જાઓ, મારે નથી આવું તો બાપુ ડેલાને તાળું મારો. સાચા ભગવાન જ એ છે મારા રામ. આપણે આ બે હેર્યા છે, આપણે આ ભરોસે રહેવાનું છે. મારો કહેવાનો મતલબ એ છે સત્ય તમારા પાસે જ છે, તમને નથી દેખાતું. સવારામ બાપાએ બજાણામાં બાપુ વાણી કરીને સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થો વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પીડ્યું અહીંયા ગોતે ને ગોતે, શેટે શેટે, આદલ તો અંતરમાં છે, મારા બાપ ભજન કરો તો ભેટે. મને તેમ થાય કે આ મારો ભગવાન મને સાંભળે લ્યો. તમને અહીંનો ભગવાન દેખાતો એ તમારો પ્રશ્ન છે. મને દેખાય છે કે આ મારો ભગવાન આમ બેઠો છે.